47મો ક્વેશ્ચન, વિભાગ ડી, 4 માર્ક. ક્લોર આલ્કલી પદ્ધતિ, આકૃતિ સવર્ણવો, દરેક નિપજના બબે ઉપયોગ લખો. તો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે ક્લોર આલ્કલી પદ્ધતિ બીજા પાઠનો પ્રશ્ન છે, એસિડ બેઝ ક્ષાર. એમાં પાછળ જે ક્ષાર વિભાગ આપ્યો છે એનો પ્રશ્ન છે ક્ષારમાંથી બનતા અગત્યના રાસાયણિક સંયોજનો. અને ક્લોર આલ્કલી પદ્ધતિ છે મિત્રો, એ ક્લોર આલ્કલી પદ્ધતિ કોની બનાવટની પદ્ધતિ છે? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ એની મુખ્ય નિપજ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એનું સૂત્ર NaOH. સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટની પદ્ધતિ છે. તો લખાણ બહુ શોર્ટમાં કરવાનું છે. પહેલા તો તમને ખબર હોવી જોઈએ તમારી ટેક્સ્ટ બુકની આ આકૃતિ છે. આ એનોડ છે, આ કેથોડ છે. અહીંયા તમે લીધું છે દરિયાનું ક્ષારયુક્ત પાણી, જેમાં સોડિયમ ક્લોરાઇડ હોય છે. એટલે વર્ણન કોઈ લાંબુ કરવાનું નથી. પહેલા તો મેં તમને કીધું કે ક્લોર આલ્કલી પદ્ધતિ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ની ઔદ્યોગિક રીતે બનાવટ માટે વપરાય છે. ઔદ્યોગિક ઉત્પાદન માટે વપરાતી પદ્ધતિ ક્લોર આલ્કલી પદ્ધતિ છે. સીધું વર્ણન. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. કેટલી સિમ્પલ પદ્ધતિ. શું કીધું તમે? તો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા આપણી મેઇન નિપજ કઈ? સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને. સાથે ઉપનિપજ તરીકે, ગૌણ નિપજ તરીકે ક્લોરીન અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો પેલો પોઈન્ટ શું કહેશો? તો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા આપણને નિપજ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે. આગે બીજો પોઈન્ટ, આ પદ્ધતિને આપણે ક્લોર આલ્કલી પદ્ધતિ શું કામ કહીએ છીએ એની ચર્ચા. તો કે આ પદ્ધતિમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH જે આલ્કલી છે અને બીજી નિપજ Cl2 જે ક્લોરીન વાયુ છે. આમ આ પદ્ધતિમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનતો હોવાથી આલ્કલી અને ક્લોરીન વાયુ ઉત્પન્ન હોવાથી ક્લોર, આમાં બે શબ્દ પરથી ક્લોર આલ્કલી પદ્ધતિ શબ્દ આવ્યો. આ પદ્ધતિને ક્લોર આલ્કલી પદ્ધતિ કહે છે. મિત્રો અહીં એનોડ પાસે અહીંથી ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે, ક્લોરીન વાયુ Cl2. જ્યારે આ કેથોડ પાસેથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. જ્યારે આપણી મુખ્ય નિપજ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એ પણ કેથોડ પાસેથી મળે છે. આમ 3 નિપજ મળી. એનોડ પાસે ક્લોરીન વાયુ તેમજ કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મળે છે. આ ઉપરાંત સોડિયમ હાઇડ્રોક્સાઇડ
કેથોડ પાસે મળે છે પદ્ધતિ પૂરી. હવે આપણે દરેકે દરેક નિપજના બબે ઉપયોગ લખવાના છે. તો જોઈએ કેટલી નિપજ મળી, તો કે આપણને 3. પણ એ પહેલા એનું એક રાસાયણિક સમીકરણ ખાસ લખવાનું. કઈ રીતે બન્યું, તો કે આ તમારી પાસે છે NaCl, સોડિયમ ક્લોરાઇડ એકવા. એનું જલીય દ્રાવણ એટલે એને પાણીમાં ઓગાળેલ છે H2O gives, પસાર કર્યો તમે વિદ્યુત પ્રવાહ. તો સામે તમને નિપજ મળે છે NaOH એકવા સ્વરૂપે પ્લસ H2 પ્લસ Cl2, આ બે વાયુ એટલે G સ્વરૂપે. સમીકરણ સંતુલિત કરો. પહેલા ભૌતિક અવસ્થા કહી દઉં. સોડિયમ ક્લોરાઇડ એકવા, આ H2O છે એ લિક્વિડ, NaOH છે એ એકવા, H2 છે એ ગેસ, Cl2 છે એ ગેસ. સંતુલન. ક્લોરીન કેટલા છે? 2, મૂકી દો અહીંયા બગડો. 2 ક્લોરીન. સોડિયમ કેટલા થયા? 2, મૂકી દો બગડો અહીંયા. ઓક્સિજન કેટલા થયા? 2, મૂકી દો બગડો અહીંયા. હાઇડ્રોજન કેટલા થયા? 2 2 4, તો 2 અહીંયા 2 અહીંયા. સંતુલિત સમીકરણ. હવે તો કે દરેક નિપજના આપણે બબે ઉપયોગ લખવાના છે. તો સમીકરણ પછી દરેક નિપજ વિશે વાત કરીએ. તો પહેલા વહેલા આપણે ઉપયોગ લેશું સોડિયમ હાઇડ્રોક્સાઇડ, NaOH. એના ઉપયોગોની જો હું વાત કરું તો પહેલો ઉપયોગ, બધાયના બબે ઉપયોગ લખવાના છે. ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા માટે આ પહેલો ઉપયોગ. બીજો, સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં. પ્રક્ષાલકો આપણે ચોથા પાઠમાં આવી ગયો, ડિટર્જન્ટ, શેમ્પુ. વસ્તુની સપાટી પરથી મેલ દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થોને પ્રક્ષાલકો કહે છે. આ ઉપરાંત કાગળ અને કૃત્રિમ રેસા, જેમાંથી કપડાં બને છે, એ કૃત્રિમ રેસાની બનાવટમાં. તો ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા માટે સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં, કાગળ અને કૃત્રિમ રેસાની બનાવટમાં. ઓકે, આપણે બીજાનો ઉપયોગ લઈએ. હવે આપણે જે ઉપયોગ લેશું એ ક્લોરીનના ઉપયોગ. ક્લોરીન વાયુ એટલે કે Cl2. એના ઉપયોગની ચર્ચા કરીએ તો પહેલી વસ્તુ, જળ ઉપચારક તરીકે. પાણીને ટ્રીટમેન્ટ આપવા માટે, પાણીને જંતુરહિત કરવા માટે જળ ઉપચારક તરીકે. અને ખાસ સ્વિમિંગ પુલમાં જે પાણી હોય છે, એ સ્વિમિંગ પુલમાં જે પાણી છે એને જંતુરહિત કરવા માટે, એટલે કે એ સંક્રમણ હારક તરીકે એનો ઉપયોગ થાય છે. સંક્રમણ હારક. પીવીસી, પોલિવિનાઇલ ક્લોરાઇડ એક પ્લાસ્ટિક છે. અને CFC, ક્લોર ફ્લોર કાર્બન ની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કીટનાશક તરીકે, કીટકોના નાશ માટે તેનો. આ ઉપરાંત એક મહત્વનો પદાર્થ છે બ્લીચિંગ પાવડર. એ બ્લીચિંગ પાવડરની બનાવટમાં ક્લોરીનનો ઉપયોગ થાય છે. તો આ ક્લોરીનના ઉપયોગની ચર્ચા કરી. હવે આપણે હાઇડ્રોજનના ઉપયોગ વિશે વાત કરવાની છે. ત્રીજી નિપજ જે આપણા માટે ઉત્પન્ન થઈ, હાઇડ્રોજન.
H2. તો હાઇડ્રોજનના ઉપયોગની વાત કરું તો એનો પહેલો ઉપયોગ છે વનસ્પતિ તેલ, માર્ગેરીન કહેવાય છે એને. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘીની બનાવટની હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં આ પહેલો ઉપયોગ. નિકલ ઉદ્દીપકની હાજરીમાં તમારે આવી ગયું ચોથા ચેપ્ટરની અંદર, કાર્બનિક રસાયણની અંદર યોગશીલ પ્રક્રિયામાં, કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં વનસ્પતિ તેલમાંથી જો તમારે વનસ્પતિ ઘી બનાવવું હોય તો એમાં તમારે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે. બીજું, હાઇડ્રોજન વાયુ એક મહત્વપૂર્ણ બળતણ છે, ભવિષ્યનું બળતણ છે, એટલે બળતણ તરીકે. અને તમને એ ખબર છે કે રાસાયણિક ખાતરો ની બનાવટમાં વપરાતા મહત્વપૂર્ણ પદાર્થ એમોનિયા એટલે કે NH3. રાસાયણિક ખાતર બનાવવા માટે મિત્રો મહત્વપૂર્ણ પદાર્થ છે એમોનિયા, પણ એમોનિયાની બનાવટ હાઇડ્રોજન વાયુથી થઈ છે. હેબર પદ્ધતિથી નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એમોનિયા બને છે. તો હવે આખા પ્રશ્નનો જો આપણે સારાંશ લઈએ પહેલેથી મિત્રો, આપણે જે પહેલેથી ભણ્યા એની ચર્ચા હું કરું તો પહેલા તો તમારે આકૃતિ આવી, આકૃતિ દોરી અને આપણી આ ક્લોરઆલ્કલી પદ્ધતિ કોના માટે છે તો કહી દેવાનું પહેલા કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ની બનાવટ ક્લોરઆલ્કલી પદ્ધતિ દ્વારા થાય છે. વર્ણન કરી દો. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ ક્લોરીન વાયુ, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. વાત કરી દીધી. પછીના પોઈન્ટમાં તમે કીધું કે આ પદ્ધતિમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનતું હોવાથી આલ્કલી, ક્લોરીન વાયુ ઉત્પન્ન થતો હોવાથી ક્લોર. આમ ક્લોર અને આલ્કલી બનતા હોવાથી આ પદ્ધતિને ક્લોર આલ્કલી પદ્ધતિ કહે છે. આગળ રાસાયણિક સમીકરણ આપી દો. સોડિયમ ક્લોરાઇડ, પાણી, વિદ્યુત પ્રવાહ પસાર કરો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ, ક્લોરીન. હવે દરેકના બબે ઉપયોગ. તો પહેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગ તમે કીધું ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા માટે, સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં, કાગળ અને કૃત્રિમ રેસાની બનાવટમાં. ક્લોરીન વાયુના ઉપયોગની તમે ચર્ચા કરી. જળ ઉપચારક તરીકે, સ્વિમિંગ પુલમાં, સંક્રમણહારક તરીકે, PVC પ્લાસ્ટિકની બનાવટમાં, ક્લોરફ્લોર કાર્બનની બનાવટમાં, કીટનાશક તરીકે અને બ્લીચિંગ પાવડરની બનાવટમાં. અને છેલ્લે તમે હાઇડ્રોજન વાયુના ઉપયોગની વાત કરી. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘીની બનાવટની હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં બળતણ તરીકે અને રાસાયણિક ખાતર બનાવવા માટે મહત્વપૂર્ણ પદાર્થ એમોનિયાની બનાવટમાં હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય. તો મિત્રો આ હતી ક્લોર આલ્કલી પદ્ધતિ. 4 માર્ક્સ, આકૃતિ, સમીકરણ, 2 લીટીનું વર્ણન, ત્રણેયના બબે ઉપયોગ. આભાર.